વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આગળ આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે વાત કરેલી કે સંદર્ભ ધ્રુવ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. જો એ સંદર્ભ ધ્રુવ તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એ રિડક્શન પામતો હોય તો સામેનું વિદ્યુત ધ્રુવ શું હશે? ઓક્સિડેશન પામશે અને એનું મૂલ્ય ઋણ હશે. જો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજનનું ઓછું હોય તો એનું ઓક્સિડેશન થશે એ વિદ્યુત ધ્રુવનું, અને એની સાથે જે વિદ્યુત ધ્રુવ લીધો હશે એ હંમેશા રિડક્શન પામશે, જેનું મૂલ્ય હંમેશા રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન હશે. હવે વાત કરીએ આ પ્રણાલિકા પ્રમાણે આકૃતિમાં દર્શાવેલ ડેનિયલ કોષની માટેની અર્ધ પ્રક્રિયાની નીચે પ્રમાણે લખી શકાય. આપણે ઓલરેડી ડેનિયલ કોષની રચના જોઈ ગયા છીએ. ફરીથી એકવાર ચર્ચા કરીએ કે ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ZnSO4ના દ્રાવણમાં ઝીંકની પટ્ટી ડૂબાડેલી છે અને કોપરના સલ્ફેટના દ્રાવણમાં કોપરની પટ્ટી ડૂબાડેલી છે. યાદ રાખજો, અહીંયા શું છે? ઝીંક સલ્ફેટ, અને અહીંયા શું છે? ઝીંકની પટ્ટી. આ બંને પાત્રને ક્ષાર સેતુ મારફતે જોડાણ કરવામાં આવે છે. આ બંને પરિપથને કોપરના તાર મારફતે ગેલ્વેનોમીટર મારફતે જોડાણ કરવામાં આવે છે. તો ડાબી બાજુનો વિદ્યુત ધ્રુવ છે, મતલબ આપણે એમ કહી શકાય આ બાજુનો, તો એની અંદર રિએક્શન થાય છે. Znમાંથી Zn+2 ઇલેક્ટ્રોન રિમૂવ કરે છે, જેના દ્રાવણની સાંદ્રતા 1 મોલ લીધી છે, એટલે અહીંયા 1 મોલ લખ્યું છે. જ્યારે અહીંયા 2 ઇલેક્ટ્રોન આવે છે ત્યારે કોપરમાં રહેલા Cu+2 દ્રાવણમાં રહેલા Cu+2 એની પ્રત્યે આકર્ષાશે અને એ વચ્ચે પ્રક્રિયા થશે અને કોપર બનાવે છે, કોપરની પટ્ટી પર જમા થાય છે. તો એ વસ્તુ અહીંયા લખેલ છે. આ બંનેને ભેગો કરો, સરવાળો કરો એટલે 2 ઇલેક્ટ્રોન જતા રહેશે. તો આપણે એમ કહી શકાય આ જતા રહે તો વધે શું? Zn+Cu+2, તો એ લખેલ છે. ત્યારબાદ વાત કરીએ તો Zn+2 અને Cu નિપજ બાજુ શું વધ્યું છે? આ બેને. હવે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય Znનું -0.76 છે અને કોપરનું 0.34 છે. જો આપણે કોષનો EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય છે ને, જો શોધવાનો કે તો મેં તમને કીધું હતું E સેલ બરાબર E થીટા રાઈટ સાઈડ માઇનસ E થીટા લેફ્ટ સાઈડ. રાઈટ સાઈડ શું આવેલું હોય છે? તો રાઈટ સાઈડ જે સેલ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય શોધવાનું છે એનું મૂલ્ય આવશે 0.34 વોલ્ટ, કારણ કે આપણે જાણીએ છીએ કેથોડ તરીકે કોણ વર્તે છે? ઓલરેડી કોપર. તો કોપરનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય શું આવશે? 0.34 વોલ્ટ. જ્યારે એનોડ તરીકે આપણે એમ કહી શકાય ઝીંકનો સળિયો છે, તો એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય -0.76 છે. તો -0.76 મુક્ત આપણને શું મળે છે? 1.10 વોલ્ટ, જે મેં અગાઉ પણ વાત કરેલી છે આગળના લેક્ચરમાં. તો સૂત્ર યાદ રાખજો, કોઈ પણ સેલનો EMF શોધવો છે તો સૂત્ર આવશે E થીટા કેથોડ માઇનસ E થીટા એનોડ. પણ અહીંયા એનોડ અને કેથોડમાં રિડક્શન પોટેન્શિયલ, જો આનો રિડક્શન પોટેન્શિયલ શોધવો છે તો રિડક્શન પોટેન્શિયલ લેવો, અથવા શબ્દોમાં કહી શકાય રાઈટ હેન્ડ સાઈડ એન્ડ લેફ્ટ હેન્ડ સાઈડ માઇનસ લેફ્ટ હેન્ડ સાઈડ. એટલે કે ડાબી બાજુ રાઈટ એટલે જમણી બાજુ માઇનસ ડાબી બાજુ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ વાત કરીએ તો જો તમને એમ કે રિડક્શન પોટેન્શિયલ નહીં, પહેલાંના સમયમાં ઓક્સિડેશન પોટેન્શિયલ ધ્યાનમાં લેવામાં આવતું હતું, તો અહીં ઓક્સિડેશન પોટેન્શિયલનો EMF શોધવાનો કે તો હંમેશા યાદ રાખજો E થીટા બરાબર અહીંયા એનોડના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ માઇનસ કેથોડના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. યાદ રાખજો, અહીંયા સૂત્ર બદલાઈ ગયું. આ બે સૂત્ર છે જે GNEETની અંદર ઘણી વખત પૂછાયેલા છે, પણ સૂત્ર નથી પૂછાયા, એના ઉપયોગો ડેટા એ પણ આપણે પ્રશ્નો સોલ્વ કરશું ત્યારે જોઈશું આપણે. ત્યારબાદ વાત કરીએ કેટલીક વખત પ્લેટિનમ અને ગોલ્ડ જેવી ધાતુઓ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરવામાં લેવાય છે તેવા પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે છે. મેં તમને અગાઉ પણ કીધું હતું વિદ્યુત ધ્રુવના 3 પ્રકાર છે. એક સક્રિય વિદ્યુત ધ્રુવ,
એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને એક વાયુ વિદ્યુત ધ્રુવ. તો એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની વાત કરેલ છે, જે પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ પ્રક્રિયા ભાગ લેવા માટે સપાટી પૂરી પાડે છે. તો અહીં ઇલેક્ટ્રોનના વહનને અનુકૂળ કરે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ. તો લખ્યું છે પ્લેટિનમ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ દોર્યો છે. એનું સૂત્ર સાંકેતિક નિરૂપણમાં આ રીતના લખી શકાય: પ્લેટિનમ સોલિડ H2 માંથી H+ માં રૂપાંતર થાય. હવે અર્ધકોષની વાત કરીએ તો આ અર્ધકોષ પ્રક્રિયા સાથે શું થાય છે? H+ છે એક ઇલેક્ટ્રોન મેળવે છે રિડક્શન થાય તો, અને 1/2 H2 બનાવે રિડક્શન થાય તો. સમજીએ. અને પછી લખ્યું છે બ્રોમિન વિદ્યુત ધ્રુવ. તો PT સોલિડ Br2 aqueous Br-. તો બ્રોમિન વિદ્યુત ધ્રુવ લખ્યો છે, તો આમાં શું થશે? Br2 નું Br માં રૂપાંતર થશે. તો Br2 2 ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ 2 Br-. તો રિડક્શન આ રીતના થશે. એના પછી વાત કરીએ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઘણા અગત્યના છે, અને આપણે તેમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી નિષ્કર્ષિત કરી શકીએ. કેટલીક પસંદ કરેલી અર્ધકોષની પ્રક્રિયા માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ મૂલ્ય આગળ એક કોષ્ટક આપેલું છે, એમાં છે. જો વિદ્યુત ધ્રુવના પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ 0 કરતાં વધારે હોય તો તેનું રિડક્શન થાય, અને જો 0 કરતાં ઓછા હોય તો આપણે એમ કહીએ એનું ઓક્સિડેશન થાય. ફરીથી વાત કરીએ, જો 0 કરતાં વધુ હોય તો આપણે એમ કહી શકાય તેનું રિડક્શન પામેલા સ્વરૂપનું હાઇડ્રોજન વાયુ કરતાં વધારે સ્થાયી છે. એ જ પ્રમાણે જો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું ઋણ હોય તો હાઇડ્રોજન સ્પીસીસના રિડક્શન પામેલા સ્વરૂપ કરતાં વધારે સ્થાયી છે. એ જોઈ શકાય છે કે ફ્લોરિનના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોષ્ટકમાં સૌથી ઊંચો છે, જે સૂચવે છે કે ફ્લોરિન વાયુને ફ્લોરાઇડમાં રિડક્શન પામવાનું મહત્તમ વલણ છે. તેથી ફ્લોરિન વાયુ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે, અને ફ્લોરાઇડ આયન સૌથી નિર્બળ રિડક્શન કરતા છે. લિથિયમનો સૌથી ઓછો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે, જે સૂચવે છે કે લિથિયમ આયન સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે લિથિયમ ધાતુ જલીય દ્રાવણમાં સૌથી વધુ શક્તિશાળી રિડક્શન કરતા છે. જ્યારે લિથિયમ ધાતુ જલીય દ્રાવણમાં સૌથી વધુ શક્તિશાળી રિડક્શન કરતા છે, એ પણ જોઈ શકાય છે કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઘટે છે. આની સાથે પ્રક્રિયાની ડાબી બાજુથી સ્પીસીસની ઓક્સિડેશન શક્તિમાં ઘટાડો થાય છે. પ્રક્રિયાની જમણી બાજુની સ્પીસીસની રિડક્શન શક્તિ વધે છે. વિદ્યુત રાસાયણિક કોષોના વિશાળ પાયા પર ઉપયોગ દ્રાવણની pH નક્કી કરવા, દ્રાવ્યતા ગુણાકાર એટલે KSP નક્કી કરવા, KC નક્કી કરવા એટલે કે સંતુલન અચળાંક, અન્ય ઉષ્માગતિકીય ગુણધર્મો અને પોટેન્શિયોમેટ્રિક એટલે કે વિભવ માપી અનુમાપનો પણ ઉપયોગી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી એક કોષ્ટક કરો તો એટલા બધા ઉપયોગ થાય. એ કોષ્ટક કયું છે આપણે જોઈએ. આ કોષ્ટક છે. આ કોષ્ટકની અંદર તમે જો કેટલાક રિએક્શન આપેલ છે F2 + 2 ઇલેક્ટ્રોન. સમજીએ, થોડુંક મોટું કરીએ એટલે ખ્યાલ આવે. 298 કેલ્વિન તાપમાને પાણીની અંદર દ્રાવ્ય કરેલા છે ને એનું આયનીકરણ કરેલું છે. F2 + 2 ઇલેક્ટ્રોન ઇઝ ગીવ્સ ટુ 2F-. ત્યારે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 2.87 વોલ્ટ છે ફ્લોરિનનું. જે આ આપણે એમ કહી શકાય આ આખો કોષ્ટક છે, એમાં સૌથી વધારે મૂલ્ય છે. ચેક કરો. જ્યારે નીચે તરફ જઈએ તો લિથિયમ પ્લસ લખેલ છે છેલ્લા, લિથિયમ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ ઇઝ ગીવ્સ ટુ લિથિયમ સોલિડ બને છે. ત્યારે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય -3.05 છે, જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી નીચું છે. એમ કહી શકાય હાઇડ્રોજન અહીંયા જો 0 છે વચ્ચે, હાઇડ્રોજન 2H++ 2 ઇલેક્ટ્રોન ભેગા કરે અને H2 બનાવે. યાદ કરો રિડક્શન એટલે શું? તો ઇલેક્ટ્રોન મેળવે તો એને રિડક્શન કહેવાય. તો આ બધી રિએક્શનો ઇલેક્ટ્રોન મેળવવાવાળી છે, એટલે એ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય દર્શાવે છે. જો ગુમાવવાવાળી હોય તો એ બધું ઉલટું થાય. એની ચર્ચા આપણે પછી કરશું, પહેલાં એટલા કોષ્ટકની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવે છે, તેથી એ રિડક્શન પોટેન્શિયલ રિડક્શન થયું કહેવાય, અને એના મૂલ્ય જે મળ્યું છે એને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કહેવાય. હાઇડ્રોજનની ઉપરના ભાગમાં તમે જુઓ તો ધન મૂલ્યમાં વધારો થાય છે,
નીચેના ભાગમાં જાઓ તો ઋણ મૂલ્યમાં વધારો થાય છે. પણ યાદ રાખજો, હાઇડ્રોજન કરતાં આનો રિડક્શન પોટેન્શિયલ કરવાની ક્ષમતા વધુ છે. કોની? હાઇડ્રોજન કરતાં વધુ મૂલ્ય ધરાવે છે તેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ છે. તો જ્યારે પણ બે અર્ધકોષમાં સંદર્ભ ધ્રુવ તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લેવામાં આવે અને બાકીનો વિદ્યુત ધ્રુવ આમાંથી ગમે તે એક લેવામાં આવે તો હંમેશા યાદ રાખજો કે હાઇડ્રોજન એનોડ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તશે અને ઉપરનો ભાગ છે એ કેથોડ તરીકે વર્તશે, કારણ કે એનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે. એટલા માટે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ તે રિડક્શન થશે. વિદ્યાર્થી મિત્રો, ફાઇટિંગ ચાલતી હોય, જે વધુ તાકાતવર હોય એ જ જીતે. તો આમાં પણ એવું છે કે રિડક્શન જેનું વધુ છે એ જ જીતશે. જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ છે એ ખેંચી લેશે પહેલાં, બરાબર. બાંધવાની ક્ષમતા બધાની હોય, ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા બંનેની છે, પરંતુ કોની સાપેક્ષ કોની વધુ છે એ ખાસ મહત્ત્વની છે. તો ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો અગત્યનો પોઈન્ટ છે કે આ કોષ્ટકની ઉપર હાઇડ્રોજનની સાપેક્ષ બાકી બધા પરમાણુ છે ઉપરની ભાગમાં, જેમ કે વાત કરીએ ફ્લોરિન સૌથી વધુ આપણે એમ કહીએ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ધરાવે છે, તો આપણે એમ કહી શકાય નીચેના આવેલા ભાગ કરતાં એ જ્યારે પણ કોષ તરીકે એનો લેવામાં આવે ફ્લોરિનનો વિદ્યુત ધ્રુવનો, ત્યારે હંમેશા રિડક્શન થશે, ઓક્સિડેશન થશે નહીં. જ્યારે લિથિયમ હંમેશા આપણે એમ કહી શકાય એનું શું થશે? ઓક્સિડેશન. તો એનું ઓક્સિડેશન થાય તો એ પદાર્થ શું કહી શકાય? સામેવાળાનું શું કરશે? એનું ઓક્સિડેશન. તો સામેવાળાનું શું કરશે? રિડક્શન. તો એ રિડક્શન કરતા પદાર્થ થયો અને નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ થયો. સમજાય છે? નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ થયો. તો આપણે એમ કહી શકાય ઉપરથી નીચે તરફ જાઓ તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટે, મતલબ એનું શું થાય છે? ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધે. કારણ કે એક સિક્કાની બે બાજુ છે. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે તો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય ઘટે. બંનેના મૂલ્ય સેમ છે, નિશાની ચેન્જ છે. ઉદાહરણ દ્વારા જ સમજાવું કે અહીં F2 + 2 ઇલેક્ટ્રોન ભેગા થઈને શું બનાવ્યું? 2F-. સમજો તો આપણને કેટલો મળ્યો? 2.87. હવે ઉલટું વિચારું, 2F- ક્યારેક આવી રીતના થાય F2 અને 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરે તો આનો પોટેન્શિયલનું મૂલ્ય -2.87. 2 ઇલેક્ટ્રોન ગુમાવે એને શું કહેવાય? ઓક્સિડેશન. તો એના પોટેન્શિયલને શું કહેવાય? ઓક્સિડેશન પોટેન્શિયલ. તો યાદ રાખજો, નિશાની ચેન્જ થઈ જશે, ઓક્સિડેશન પોટેન્શિયલ. એટલા જ માટે અહીંયા રિડક્શન લખવું જરૂરી છે. તો આ કોનો છે? ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય -2.87. હવે વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકની ઉપર જઈએ, ઉપરથી નીચે તરફ જાઓ તો રિડક્શનના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો. તો ઓક્સિડેશનના પોટેન્શિયલમાં શું થશે? વધારો. યાદ રહેશે? શું થશે? વધારો. હજી વાત કરીએ તો રિડક્શનના પોટેન્શિયલમાં ઘટાડો થયો એનો મતલબ થઈ ગયો કે આ શું થઈ ગયો? આનું રિડક્શન થાય છે. તો એ પોતે શું થઈ ગયો? ઓક્સિડેશન કરતા પદાર્થ. તો પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ થઈ ગયો. ઉપરથી નીચે તરફ જાઓ તો ઓક્સિડેશન કરતામાં શું થાય? ઘટાડો. પરંતુ રિડક્શન કરતામાં શું થશે? વધારો. યાદ રાખજો, આમાં શું થશે? નીચે તરફ જાઓ તો ઘટાડો. અને રિડક્શનની વાત કરીએ, રિડક્શનમાં શું થશે? વધારો. અક્ષર ઉપર નહીં જતા, હું બોલું છું, ધ્યાનમાં રાખજો ખાસ, કારણ કે આમાં પેન નથી, હાથથી લખીએ છીએ, એટલા માટે આવો પ્રશ્ન થાય કે અક્ષર સારા ન થાય. બરાબર? તો ખ્યાલ આવી ગયો? આ ડેટા અહીંયા સમજવાની છે, ખાસ ધ્યાનમાં રાખજો. બસ કોષ્ટક તૈયાર કરવાનું છે આપણે. થોડા કટકે યાદ રાખશું આપણે. 5, 5, 10, 10 આપણે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય હું બોલતો જઈશ, એ તમારે તૈયાર કરવાના છે. આજના 5 હું તમને કહું. હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલનું મૂલ્ય કેટલું આવશે? 0. પછી આપણે એમ કહી શકાય, પછીના કોપરનું વાત કરીએ તો આપણે એમ કહી શકાય 0.34. કોપર +2 ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ કોપર. રિએક્શન સાથે યાદ રાખવાનું છે. તો એનું કેટલું આવશે? આપણે એમ કહી શકાય 0.34. જ્યારે આ પ્રક્રિયા દર્શાવે તો ઉલટી દર્શાવે તો -0.34 થઈ જાય. એટલે આપણે એક મૂલ્ય યાદ રાખીએ, ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય યાદ રાખો કે એના વિરુદ્ધ હશે. તો ઝિંક -0.76, કારણ કે આનો ઉપયોગ વારંવાર થવાનો છે. સિલ્વર Ag++ ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ Ag, તો આપણે 0.80 યાદ રાખજો. આ ઉપરાંત વાત કરીએ તો આપણે ઓલરેડી હજી એક જરૂર પડશે, કોપર +2. આમાં નથી કહેશું, ચલો Mg+2ની યાદ રાખીએ. Mg+2 2 ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ Mg -2.36. બરાબર? તો આ 4 થયા.
પછી નિકલ Fe+2 ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ Fe -0.44. યાદ રાખજો, Fe+2 ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ Fe -0.44. તો આજે આ 5 કરીએ, પછી આપણે ક્રમમાં કરશું, બરાબર. પણ ઇમ્પોર્ટન્ટ છે એ પહેલાં લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. તો આજે આ 5 પ્રશ્નો આપણે 5ના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તૈયાર કરશું. હવે વાત કરીએ, આગળ તરફ આવીએ એના પછીના પોઈન્ટમાં. લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે, તમારે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે Mg+2/Mg પ્રણાલીમાં પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરશો? તો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કેવી રીતના નક્કી કરી શકાય? તો હમણાં જ આપણે ભણ્યા કે હાઇડ્રોજન સંદર્ભ ધ્રુવ તરીકે લેવામાં આવે. તમારે લખવાનું કે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ નક્કી કરવા માટે હકીકતમાં સેપરેટ વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું નક્કી નથી કરી શકતા, તેથી તેની સાથે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ જોડવામાં આવે. હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની સાપેક્ષે Mg+2/મેગ્નેશિયમ કોષનું વિદ્યુતધ્રુવ નક્કી કરવામાં આવશે. આપણે ભણી ગયા Mg+2 ભાગ્યા મેગ્નેશિયમ છે એનો હમણાં મૂલ્ય જોયું હતું આપણે, -2 પોઈન્ટ કેટલું છે મેં હમણાં જ યાદ કરવાનું કીધું હતું એટલા જ માટે. Mg+2 ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ Mg માટે કેટલું છે? -2.36. યાદ રાખજો, -2.36. અને હાઇડ્રોજનનું કેટલું છે? 0. તો આપણે એવું લખવાનું સૂત્રને આધારે E સેલ બરાબર ઓલરેડી E થીટા રિડક્શન માઇનસ E થીટા એનોડ, કેથોડ માઇનસ એનોડ. તો અહીંયા આની 0 અને ઓલાની માઇનસ, તો એનોડ તરીકે કોણ છે? મેગ્નેશિયમ+2. તો હાઇડ્રોજનની 0 -2.36. તો માઇનસ માઇનસ શું થઈ જાય? +2.36. તો આના આધારે આપણે એમ કહી શકાય E સેલનું મૂલ્ય 2.36 થાય છે. તો E થીટા Mg+2/Mgનું મૂલ્ય પણ -2.36 થશે. તો આ કહી શકાય આ રીતના નક્કી. તમે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી રાખી શકો? વિચાર કરો. તો આને રિલેટેડ પ્રશ્નો હજી સમજવાની થોડીક મેં ચલાવ્યા નથી એટલે માટે, પણ સમજૂતી તમને આપી દઉં ફરીથી. એના માટે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય યાદ હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. અગાઉ આપણે ચર્ચા કરી લીધી છે, આપણે 11 સાયન્સની અંદર ભણ્યા છો એટલા માટે આ જવાબ ત્યાંથી આપવો પડે. આમાં નથી આપ્યો પણ યાદ હોવો જોઈએ, ત્યારે મેં ચલાવેલું જ ઘણું બધું. CuSO4ના દ્રાવણમાં યાદ રાખજો ઝીંકની પટ્ટી ડૂબાડેલી છે, તો શું થાય છે? તો ઝીંકની પટ્ટી ખવાય છે અને ઓલરેડી Znના પાત્રમાં CuSO4ના દ્રાવણમાં દાખલ થાય છે, બરાબર. તો આવું ભણ્યા હતા. હવે એણે શું કીધું છે કે ઝીંક પાત્ર લીધું, એની અંદર CuSO4નું દ્રાવણ ભરેલું છે, તો ઝીંક ખવાશે અને ઓલરેડી કોપર સલ્ફેટના દ્રાવણમાં દાખલ થશે. આપણે ભણી ગયા હમણાં Zn ઇઝ ગિવ્સ ટુ Zn+2 2 ઇલેક્ટ્રોન બનાવશે, અને આ 2 ઇલેક્ટ્રોન છે કોપર દ્રાવણમાં રહેલો છે Cu+2 ઇલેક્ટ્રોન. વિદ્યાર્થી મિત્રો 1 મિનિટ, સ્લાઇડ બંધ થઈ ગઈ છે, તો 1 મિનિટ. વિદ્યાર્થી મિત્રો સ્લાઇડ બંધ થઈ ગઈ, ફરીથી એક વાત કહી દઉં. ઝીંકના પાત્રમાં CuSO4નું દ્રાવણ ડૂબાડેલું છે, તો Znનું રિએક્શન થાય, Zn+2 ઇલેક્ટ્રોન ઓલરેડી Cu+2 દ્રાવણમાં રહેલો છે એ ઇલેક્ટ્રોન મેળવશે અને કોપરમાં રૂપાંતર થશે. મતલબ હું અહીંયા તમે સમજાવવાની કોશિશ કરું કે આ પાત્ર છે ઝીંકનું અને એની અંદર ભરેલા છે રેડ કલરમાં CuSO4નું દ્રાવણ. હવે થાય છે શું? ઝીંક અંદર દાખલ થશે Zn+2, બરાબર, અને કોપર ક્યાં જમા થશે? અહીંયાના ભાગમાં. તો જરૂર નથી જ્યાંથી ઝીંક દાખલ થયું હોય ત્યાં જ કોપર દાખલ થાય. તો ઝીંક તૂટશે, ઝીંકનું પાત્ર ખવાશે તો કાણા પડશે, તો CuSO4નું દ્રાવણ રહી શકશે નહીં. એટલા માટે યાદ રાખજો કોપર સલ્ફેટના દ્રાવણ છે એ ઝીંકના પાત્રમાં રાખી શકાય નહીં. આવા જ પ્રશ્ન તમને એવું રીતના પૂછી શકે કે સિલ્વરનું પાત્ર છે એમાં CuSO4નું દ્રાવણ રાખી શકાય કે ન રાખી શકાય? વિચારો તમે. તો તમને મેં પહેલાં કીધું છે આ કોના ઉપર આધારિત છે?
તો સિલ્વરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય યાદ કરો 0.80. કોપરનું કેટલું છે 0.34. હવે મેં તમને જે ઉદાહરણ આપ્યું છે એમાં વિચારો. CuSO4 અને અહીંયા ઝીંકની પટ્ટી ડૂબાડેલી હતી. તો ઝીંકનું કેટલું હતું -0.76 અને કોપરનું કેટલું હતું 0.34. મતલબ દ્રાવણ તરીકે હોય એનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેવું હોવું જોઈએ? વધુ. તો પ્રક્રિયા થશે. અથવા આપણે એમ કહીએ સક્રિય ધાતુ છે એ સળિયા તરીકે લેવામાં આવે અથવા પાત્ર તરીકે લેવામાં આવે તો હંમેશા પ્રક્રિયા થશે. તો અહીંયા ચેક કરો, જે સક્રિય છે કોપર એ પાત્ર તરીકે નહીં પરંતુ દ્રાવણ તરીકે લીધું છે, તો આ કન્ડિશનમાં પ્રક્રિયા થશે નહીં. યાદ રાખજો, સ્વયંભૂ એટલે પાત્રમાં રાખી શકાય, સિલ્વરના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ રાખી શકાય. ચલો, એના પછી વાત કરેલી છે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ માટેના કોષ્ટકનો ઉપયોગ કરો અને એવા 3 પદાર્થો સૂચવો જે યોગ્ય પરિસ્થિતિમાં ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. આ પ્રશ્ન આજે બાકી રાખશું, પણ હું જવાબ આપું છું અત્યારે કેવી રીતના, કારણ કે એના માટે આપણે ઘણું બધું લખવાનું છે, 1 કલાકની અંદર તૈયારી કરવાની છે, તમારે કોષ્ટક પહેલાં તૈયાર કરવાનું છે અને પછી આનો જવાબ આપવાનો છે. તો મેં તમને હમણાં જ કીધું કે ભાઈ જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ તેનું રિડક્શન થાય અને તે ઓલરેડી યાદ રાખજો કેથોડ તરીકે વર્તે. યાદ રહેશે? ફરીથી બોલું છું, જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ તેનું રિડક્શન થશે અને તે કેથોડ તરીકે વર્તે. હવે તમારે ઓક્સિડેશન કરવાનું છે, એનોડ અને ઓક્સિડેશન. તો એણે કીધું યોગ્ય પરિસ્થિતિમાં ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. ફેરસ આયનનું શું કરી શકે? ઓક્સિડેશન. તો ફેરસ આયનનું ઓક્સિડેશન થાય તો સામેવાળો વ્યક્તિ કેવો થઈ ગયો? રિડક્શન કરવાવાળો. તો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ફેરસ આયન કરતાં કેવું હોવું જોઈએ? વધુ. તો એવા 3 પદાર્થો ગોતવાના અને એની સાથેનો કોષ જોડવાનો. તો આ કન્ડિશનમાં આપણને શું મળી શકે કે ફેરસ આયનનું ઓક્સિડેશન થાય. આ મેં હિન્ટ આપી છે, જવાબ નથી આપી. બરાબર? તો આ રીતના શોધી શકાય. તો એના માટે કોષ્ટકની અંદર મૂલ્ય યાદ રાખવા જરૂરી છે. એ મૂલ્ય તૈયાર કરશું, પછી આ પ્રશ્નનો જવાબ આપણે લખીશું. વિદ્યાર્થી મિત્રો, એના પછી વાત કરીએ આપણે હવે સમય નથી અને નનટ સમીકરણ પૂરું નહીં થાય એટલે આપણે થોડાક હજી આમાં જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. એક દાખલો લઈ લઈએ. દાખલો નનટ સમીકરણ ઉપર છે એટલે એ નહીં લઈએ, આપણે સૂત્ર તૈયાર કરીએ. તો વધારે તૈયાર કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, F2 + 2 ઇલેક્ટ્રોન 2F-. તો યાદ રાખજો 2.87. CO+3 માંથી ઇલેક્ટ્રોન 1 મેળવીને CO+2 માં રૂપાંતર થાય. COમાં નહીં, CO+2 માં રૂપાંતર થાય ત્યારે એની રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 1.81. H2O2 2H+ + 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ 2H+ સાથે પ્રક્રિયા કરે, 2 ઇલેક્ટ્રોન મેળવે અને 2 મોલ પાણીના અણુ બનાવે, તો આ પ્રક્રિયા માટે 1.78 વોલ્ટ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે. ત્યારબાદ વાત કરીએ આપણે ચોથી, MnO4- + 8H+ + 5 ઇલેક્ટ્રોન is gives to Mn+2 + 4H2O. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એમ કહી શકાય આના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 551 છે. પછી ગોલ્ડ Au+3 + 3 ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ Au, તો આપણે એના 1.40. તો આ 5 થયા. ફરીથી વાત કરીએ. F2 માટે વિચારો, યાદ કરો. F2 + 2 ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ 2F-, તો 2.87. CO+3 1 ઇલેક્ટ્રોન મેળવે, CO+2 માં રૂપાંતર થાય ત્યારે 1.81 થાય. પછી આપણે એમ કહી શકીએ H2O2 છે 2H+ + 2 ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરે, H2O બનાવે 2 મોલ ત્યારે 1.78 વોલ્ટ છે. પછી વાત કરીએ લાસ્ટ MnO4- કે MnO4 એ શબ્દ વાપરે આની જગ્યાએ, તો MnO4- + 8H+ + 5 ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ Mn+2 + 4H2O. તો આના આધારે આપણે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 1.51 અને ગોલ્ડ Au+3 3 ઇલેક્ટ્રોન મેળવીને Au માં રૂપાંતર થાય
ત્યારે 1.40 વોલ્ટ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય યાદ રાખવાના છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો બસ એટલે સુધી રાખીએ. આની પછીનું હવે આના પછીના સેશનમાં જોઈશું, આના પછીના લેક્ચરમાં જોઈશું. તો આ વિદ્યાર્થી મિત્રો આ તૈયાર કરવાનું છે, એક વાત લખીને મને મોકલવાનું છે. જે વિદ્યાર્થી મિત્રો રોજે રોજ મને નથી મોકલતા તેને કડક શબ્દમાં કહું છું કે મોકલવાનું છે તૈયાર કરીને. તૈયાર કરવાનું એક વખત અને તૈયાર કરીને મૌખિક લખવાનું છે. અને આનું રિવિઝન યોગ્ય સમયે તમારા મગજને અનુસાર કરતા રહેજો. વિદ્યાર્થી મિત્રો, જો GNET અને ગુજરાત બોર્ડમાં સારો એવો સ્કોર કરવો છે તો યોગ્ય પ્લાનિંગ સાથે તૈયારી જરૂરી છે. પ્લાનિંગ સાથે તૈયારી નહીં કરો તો રિઝલ્ટ નહીં મળે. 11 સાયન્સની અંદર જેમ તેમ આપણે કર્યું હતું, રિઝલ્ટ આવી ઓલરેડી રિઝલ્ટ પાસ થઈ જ ગયા તમે બધા, પણ છતાં આપણે એમ કહીએ વિદ્યાર્થી મિત્રો, સારું એવું પ્લાનિંગ કરીએ, તમારા મગજને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરો અને રિઝલ્ટ બનાવો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે સમય મળ્યો છે વાંચવાનો, તો આરામથી એક સીટ લઈને તૈયાર કરો કે આજે મારે કેટલું કરવાનું છે. એટલું થાય નહીં ત્યાં સુધી ઊભું થવાનું નહીં, એટલું તૈયાર કરીને જ રહેવાનું એક દિવસની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, એટલે સુધી રાખીએ આપણે.